પરમ કૃપાળુ પરમાત્માની અકલ સૃષ્ટિમાં નામી અનામી સાધુ સંતો ભક્તો અને જતી સતીને પીર ફકીરો થયા છે કે જેઓ નિજ સ્વરૂપમાં મસ્ત બની કે પ્રભુમય જીવન જીવી આ અવની પર એ નામને અમર કરી ગયા અને અનેક એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓના અંતર્ગતમાં જ્ઞાનના દીવડા પ્રગટાવી આધ્યાત્મિક જીવન જીવવાનું રાહ બતાવી ગયા છે. તો તેમાંથી એક મહાન સંતને આજે આપણે યાદ કરીએ તો એ સંત છે શ્રી ગરીબદાસ બાપા. તો કહેવાય છે કે તેમનો આશ્રમ કે તણગામની સીમમાં એટલે કે મોટા ભમુદ્રા, ઘોબા અને હિપાવટલી આમ કે તણગામની સરખી સીમે મોટા નુરાપીર દાદાની કે દરગાહ આવેલી છે. ત્યાં કે સંત ગરીબદાસ બાપુ કે સેવા ભક્તિનું આસન વાળી અને ભજન કર્યું તે આજે એ એક વિશાળ આશ્રમ બની ગયો છે. તો એ નુરાપીર દાદાના કે આશ્રમમાં એક દિવસ ગરીબદાસ બાપુ પોતાની નિજાનંદની મસ્તીમાં મસ્ત બની અને બેઠા હતા. એમાં કે આજુબાજુની વાડીવાળા 4-5 ખેડૂતો ત્યાં મોટા નુરાપીર દાદાના દર્શને આવ્યા એટલે તેમને દર્શન કર્યા અને પછી જ્યાં કે ગરીબદાસ બાપુ બેઠા હતા એ બાપાની સામે જઈને સીતારામ કર્યા અને ખેડૂતો બેઠા. પણ કે ખેડૂતોનો ચહેરો એવો ઉદાસીન હતો, કેમ કે તે વર્ષ થોડું મોડું હતું એટલે ખેડૂતો કે ચિંતામાં હતા કે આ માલ ઢોરનું અને આ ઘર પરિવારનું શું થશે. એટલે એવી ચિંતામાં તેમનો ચહેરો એવો ઉદાસીન દેખાતો હતો. પણ કે ગરીબદાસ બાપુ તો એવા અંતર્યામી એટલે તનની જાણે અને મનની જાણે એટલે બાપા તેમની ચિંતાનું કારણ સમજી ગયા. પછી તો કે ગરીબદાસ બાપુએ એવો સત્સંગ શરૂ કર્યો અને કહેવા લાગ્યા કે વાલા આત્મબંધુઓ, બહુ સરસ દેશમાં આપણને જન્મ મળ્યો છે. કેમ કે ભારત એટલે મહાપુરુષોની ભૂમિ. 10 અવતાર કે ભગવાનના ભારતમાં થયા છે. એના કારણે ભારતમાં રત્ન પાક્યા છે. તો આવા પવિત્ર દેશમાં દેવોને દુર્લભ એવો મનુષ્ય દેહ આપણને મળ્યો છે. તો એ કાંઈ નમણે હાથ દઈને ભાગમાં હશે તો મળશે આવા વિચાર કરીને બેસીને જીવન ગુમાવવા માટે નથી મળ્યો, પણ કે ચંદનની જેમ ઘસાય અને આ જીવનને સુગંધિત બનાવવા માટે મળ્યો છે. કારણ કે કુદરત બધાને વાલા હીરા જ બનાવે છે, પણ કે આમાં તો જે ઘસાય એ ચમકે છે. એટલે જીવનમાં ભલે ગમે તેવા સંજોગો આવે છતાં તમે ચાલતા રહો અને પરિશ્રમ કરતા રહો તો એક દિવસ જરૂર તમે મંજિલે પહોંચી જશો. એટલે વાલા ચાલતા રહો, ભાગ્યના ભરોસે બેઠા ન રહો. કારણ કે ભાગ્ય વરસાદના પાણીની જેમ છે અને પરિશ્રમ એક કુંભ એટલે કે ઘડાનું જળ છે. એટલે જ્યારે વરસાદ આવે ત્યારે કે વરસાદના પાણીમાં આપણને નાહવાનો આનંદ આવે. એટલે વરસાદના પાણીથી આપણે આનંદથી નાહી શકીએ અને ઝૂમી શકીએ. પણ આપણે નવડાવવા માટે રોજ વરસાદ ન આવે. એટલે વરસાદના આધારે બેઠું ન રહેવાય, પણ કે નાહવા માટે ઘડામાં પાણી તો આપણે જ ભરવું પડે. આમ સમજાવતા ગરીબદાસ બાપુ કહે છે કે વાલા, તેવી જ રીતે ભાગ્ય પણ ક્યારેક અને કોઈ સમયે કે નિર્માણ થયેલું હોય છે. એટલે આપણી ઈચ્છા અનુસાર આપણને પ્રાપ્ત થતું હોય અને આપણને તેમાં આનંદ આવતો હોય, પણ કે એ આનંદમાં બેઠો ન રહેવાય.
એટલે ભાગ્યના ભરોસે કે બેઠું ન રહેવાય, એટલે કે કર્મ તો કાંઈ ને કાંઈ કરવા જ પડે છે, કેમ કે અસલી કર્મ જ ભાગ્ય છે. એટલે કર્મથી ભાગ્ય બને છે. એટલે વાલા પરમ કૃપાળુ આ પરમાત્માની આ અનંત લીલામાં આપણા માટે જે કાંઈ પાઠ ભજવવાનો હોય તે ભજવવો જ પડે છે. અને ભાગ્ય પડતો જે કાંઈ આપણને પ્રાપ્ત હોય છે તેને આપણું ભાગ્ય કહેવાય છે. એટલે જો વાલા જીવનમાં ખરેખર સુખ અને શાંતિ જોતી હોય તો એક વાસ્તવિકતાને સ્વીકારી લો. કારણ કે આ દુનિયા આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતી, પણ અંધારી રાત તો માત્ર તેમના માટે જ હોય છે કે જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતી. કારણ કે આ દુનિયામાં મહેનત કર્યા વિના કોઈને કાંઈ મળતું નથી વાલા. કુદરત પક્ષીઓને દાણા જરૂર આપે છે, પરંતુ તેમના માળામાં નહીં. એટલે વાલા ખાલી ઉગતા સૂર્યને દોડતા ઘોડાના પોસ્ટર રાખવાથી પ્રગતિ નથી થતી, પણ પ્રગતિ માટે તો આપણે સૂર્યની જેમ વહેલા ઉઠી અને ઘોડાની જેમ દોડવું પડે છે. કારણ કે ભગવાન કોઈનું ભાગ્ય નથી બનાવતા, દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બનાવે છે અને પોતે પોતાનું ભાગ્ય વિધાતા છે. તમે આજે જે કરી રહ્યા છો તેમનું ફળ તમને કાલે મળશે, અને આજે જે તમારે સારું કે નરસું ભાગ્ય છે તે તમારા પહેલા કરેલા કર્મનું ફળ છે. એટલે ભાગ્યના ભરોસે બેઠા ન રહો. આમ સમજાવતા ગરીબદાસ બાપુ કહે છે કે હું તમને એક સંત અને સેવકનું દ્રષ્ટાંત આપી અને સરસ રીતે તમને સમજાવું છું. જો તમે ધ્યાન દઈને સાંભળશો એટલે તમને તમારી નિરાશાનું કારણ તમને સમજાઈ જશે. એમ કહીને કે ગરીબદાસ બાપુ દ્રષ્ટાંત આપી અને આ ભક્તોને સમજાવે છે ને કહે છે કે એક સંત હતા, તે તેમના અનુયાયી એટલે કે એક સેવકના ઘરે કે અવારનવાર એ જતા અને ત્યાં રોકાતા અને રાત્રે કે સત્સંગ ભજન કરતા. એટલે ગામ લોકો સત્સંગ સાંભળવા માટે આવતા. એમાં કે એક દિવસ સંતે તેમના અનુયાયીઓને કીધું કે વાલા, હું તારા ઘરનો રોટલો ખાઉં છું ને તારા ઘરે અવારનવાર આવું છું, એટલે તારા આત્માનું કઈ કલ્યાણ થાય એવું મારે કંઈ કરવું જોઈએ અને મારે તને પણ કહેવું જોઈએ. આવી કે સંતની વાત સાંભળીને અનુયાયી કીધું કે બાપુ તો બતાવો ને મારા આત્માનું કલ્યાણ થાય એવો કોઈ માર્ગ. તમે બાપુ જેમ કહેશો તેમ હું કરીશ. ત્યારે સંત કે વાલા, મારે અહીંયાથી તીર્થ યાત્રા કરવા માટે જવું છે, તો ચાલ મારી સાથે તીર્થ યાત્રામાં. કારણ કે તીર્થયાત્રાનું વાતાવરણ એવું સાત્વિક પરમાણુથી ભરેલું હોય છે, તેથી તેમાંથી કોઈ પણ પરમાણુ કે માત્રમાં કે મનુષ્યમાં પ્રવેશ કરી એને દિવ્ય પ્રકાશ અર્થે છે. તેથી બને શકે એટલું તીર્થ સ્થાન અથવા સંત સ્થાનનું સેવન કરવાથી આત્માનું કલ્યાણ થાય છે. આવી કે સંતની વાત સાંભળી ને અનુયાયીએ કીધું કે બાપુ વાત તમારી સાચી, પણ અમે તો સંસારી કહેવાય એટલે અમારી માથે કેટલી એવી જવાબદારી હોય, એટલે તમે હાલ કહો અને અમે હાલી ન નીકળી શકીએ. એટલે બાપુ ક્યારેક વાત. ત્યારે કે તેમના પત્ની એવા વિવેકી હતા, એ બોલ્યા કે ભલે વનમાં સિંહનો સથવારો હોય તો એમને વનના બીક શું લાગે, એમ સંસારમાં કે સદગુરુનો સથવારો હોય, આ જીવન યાત્રા કરતા હોય તો એમાં સંસારની બીક વળી કોને લાગે. આ મળ્યો છે જીવનમાં લાવો તો સદગુરુ સાથે આ જીવન યાત્રાનો લાવો લઈ લો ને. કાલનો દિવસ કોની દીઠ્યો,
આપણે સંસારી છે એટલે કાંઈ ને કાંઈ કામ તો રહેવાનું છે. એટલે તમે ઘરની ચિંતા ન કરતા અને યાત્રાએ જાઓ. કારણ કે ગુરુજી વારે વારે સત્સંગમાં કહેતા હોય છે કે સર્વની રક્ષા કરતા પરમાત્મા છે. એટલે પરમાત્મા પર ભરોસો રાખો ને આપ સદગુરુ સાથે યાત્રા કરવા માટે જાઓ. તમે ઘરની ચિંતા ન કરતા. ઘર તો ગુરુ કૃપાથી ચાલ્યા કરશે. આવે કે તેમની પત્નીની વિવેકભરી વાત સાંભળી અને સંતે કહ્યું કે ભગત, હવે તો તમારા પત્ની પણ યાત્રામાં જવાનું કહે છે, તો હવે તમને ચિંતા છે ની? ત્યારે અન્વયે કીધું કે ગુરુદેવ, હજી મને એક ચિંતા સતાવે છે. તો કે હવે તમને કઈ ચિંતા છે? ત્યારે કીધું કે ગુરુદેવ, મારી પાસે જે ઊંટ છે એ ઊંટને હું બાંધો રાખું તો એમના માટે મારે સારાની વ્યવસ્થા કરવી પડે. તો મારા ઊંટની વ્યવસ્થા કોણ કરે? ત્યારે સંતે કીધું કે જો ઊંટની તને ચિંતા રહેતી હોય તો આપણે ઊંટને સાથે લઈ લઈએ. કારણ કે ઊંટ આપણી સાથે હશે તો આપણે યાત્રામાં પણ કુશળતા રહેશે. કારણ કે આપણો જે માલ સામાન છે એ ઊંટને માથે આપણે મૂકી દઈશું અને આપણે યાત્રામાં ચાલતા થાકી જઈશું તો થોડી વાર ઊંટની માથે બેસી જઈશું. એટલે આપણે ઊંટને સાથે લઈ લઈએ. આવી કે સંતની વાત સાંભળીને અનુયાયી તો ખૂબ ખુશ થયો અને કીધું કે ગુરુદેવ, આ વાત પણ તમારી સાચી, બસ આપણે એમ જ કરીએ. પછી તો કહેવાય છે કે સંત અને અનુયાયી સાથે ઊંટ લીધો અને યાત્રામાં નીકળ્યા ને ઊંટની માથે તેમનો માલ સામાન મૂક્યો અને ધીરે ધીરે કે યાત્રામાં ચાલતા થયા ને અમુક અંતર સુધી ચાલતા રહ્યા. પછી તો કે સંતને થાક લાગ્યો એટલે કહેવા લાગ્યા કે હવે તો મારી ઉંમર થઈ અને હવે હું બહુ ન ચાલી શકું, એટલે મને તો થાક લાગ્યો છે. ત્યારે અનુયાયીઓ કહે છે કે ગુરુદેવ, થાક તો મને પણ લાગ્યો છે. ત્યારે સંત કે હવે આપણે એમ કરીએ, આપણે બંને આ ઊંટની માથે બેસી જઈએ. આમ વિચારીને સંત અને અનુયાયી ઊંટની ઉપર બેઠા. પણ અનુયાયી તો કે ઊંટ ઉપર બેસવાનો ટેવાયેલો એટલે તેમને તો આનંદ આવ્યો. પણ સંત પહેલી વાર કે ઊંટની ઉપર બેઠેલા એટલે એ તો અકળાવા લાગ્યા. કેમ કે ઊંટ ચાલે તેમ ચાલવું પડે અને ઊંટ તો ઊંચું પ્રાણી એટલે કે કોઈ ઝાડની પાસે ચાલે અને એ ઝાડના ડાળી પાંદડા શરીર સાથે ભરાય. એટલે સંતને તો કે ઊંટ પર બેઠા બેઠા પણ આનંદ આવે નહીં અને ઉલટો થાક લાગે. એટલે સંત વિચાર કરે કે હવે કરવું શું? જો ઉતરવા જઈએ તો ઉતરાય નહીં અને બેઠા રહી તો શરીર ભરાય. આમ કહીને સંત અનુયાયીને કહેવા લાગ્યા કે આ તો આપણા ઊંટને સાથે લઈ અને ખોટી આફત વળી. જો આપણી સાથે આ ઊંટ ન હોત તો આપણે ગમે તે રસ્તા પર પસાર થઈ શકે, પણ આપણી સાથે ઊંટ છે એટલે ઊંટ માટે આપણે વ્યવસ્થા કરવી પડે ને ચાલી શકે એવો માર્ગ શોધવો પડે. આમ જ્યાં કે સંત અને અનુયાયીઓ વાતચીત કરે છે ત્યાં દૂર દૂર કે સિંહની ગર્જનાઓ થતી હતી. એ ગર્જનાઓ સંભળાવા લાગી એટલે અનુયાયી તો કેવા ગભરાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ગુરુદેવ, તમારી વાત સાચી છે. આ ઊંટને આપણે સાથે લઈ અને આપણે તો આફત જ વરી છે. કેમ કે આપણે માથે બેસી તો શરીર ભરાય છે
અને તેમની સાથે આપણે ચાલતા રહીએ તો થાક લાગે છે, પણ હવે કરવું શું? એમ કહીને કે ઊંટ ઊભો રાખ્યો. પછી સંત અને અનુયાયી કે ઊંટ ઉપરથી નીચે ઉતર્યા. પણ કે અનુયાયી તો નિરાશ થઈ અને બેસી ગયો. ત્યારે સંતે કહ્યું કે વાલા, નિરાશ ન થા, ભગવાન પર ભરોસો રાખ. ભગવાનને આગળ કરીને કામ કરનાર મનુષ્ય કદી આફતમાં નથી મુકાતો, કારણ કે તેની સઘળી ચિંતા શ્રી હરિના શિરે હોય છે. માત્ર જ્યારે હું કરું છું એમ મનુષ્ય કહે છે, ત્યારે ભગવાન પોતાનો હાથ ઉપાડી લે છે. માટે ચિંતા છોડી તું પરમાત્મા ઉપર ભરોસો રાખ. આમ કે સંત અનુયાયીને સમજાવે છે અને ધીરે ધીરે ચાલતા જાય છે. ત્યાં કે એક ધર્મશાળા આવી. એટલે સંતે કહ્યું કે જો હું નહોતો કહેતો કે ભગવાન પર ભરોસો રાખવાથી ચિંતા ભગવાનને હોય છે. જો આપણા માટે કેવી સરસ વ્યવસ્થા કરી છે, ચાલ હવે આપણે અહીંયા જ રોકાઈ જઈએ. એમ કહીને કે સંત એ ધર્મશાળામાં ગયા ને અનુયાયીને કીધું કે તું ઊંટ પરથી આપણો માલ સામાન લેતો આવ અને તું ઊંટને વ્યવસ્થિત બાંધતો આવ. પછી તો કહેવાય છે કે અનુયાયી માલ સામાન લેવા માટે ગયો. એટલે ઊંટ ઉપરથી માલ સામાન ઉતારી અને ઊંટને બાંધવાનું સ્થળ શોધતો હતો. કેમ કે સંતે કહ્યું હતું કે ઊંટને તું વ્યવસ્થિત બાંધજે. એટલે ચારે તરફ કે વ્યવસ્થિત સ્થળ ગોતવા લાગ્યો, પણ એ તેમને વ્યવસ્થિત સ્થળ ક્યાંય લાગ્યું નહીં. ત્યારે તેમને વિચાર આવ્યો કે ગુરુદેવ સત્સંગમાં વારે વારે કહે છે કે સર્વની રક્ષા કરતા પરમાત્મા છે, એટલે પરમાત્મા પર ભરોસો રાખવો જોઈએ. આમ અનુયાયીએ કે પરમાત્મા પર ભરોસો કરી અને પરમાત્માને કહેવા લાગ્યો કે હે પરમાત્મા, તમારા ભરોસે હું ઊંટને આ બાંધતો નથી, એટલે તમે આ ઊંટનું ધ્યાન રાખજો. આવી રીતે કે 3 વાર બોલી અને માલ સામાન લઈ અને સંતની પાસે આવ્યો. પછી સંતનીને તેમની એની પથારી કરી અને સંત અને અનુયાયી કે પરમાત્માનું ધ્યાન ભજન કરવા લાગ્યા. અને થોડી વાર કે ધ્યાન ભજન કરી પછી થાકેલા હતા એટલે સંત સૂઈ ગયા અને અનુયાયી પણ સૂઈ ગયો. પછી તો કહેવાય છે કે સવાર થયું એટલે નાહી ધોઈ પૂજાપાઠ કરી અને સંત કહેવા લાગ્યા કે હવે તો આ માલ સામાન ઊંટ ઉપર વ્યવસ્થિત ગોઠવી દે ને ગોઠવાઈ જાય એટલે મને તું સાથ પાડજે, એટલે હું આવું. પછી તો અનુયાયી કે સંતના કહેવા મુજબ માલ સામાન લઈ અને ઊંટની પાસે ગયો મૂકવા માટે. પણ ક્યાંય કે ઊંટ દેખાય નહીં. એટલે અનુયાયી તો આજુબાજુમાં જોવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અરે, આ ઊંટ ક્યાં ગયું હશે? જો આ ઊંટ નહીં મળે તો આ માલ સામાન તો મારે ઉપાડવો પડશે. આમ જ્યાં વિચાર કરે છે ત્યાં સંત આવીને કહેવા લાગ્યા કે એલા, માલ સામાન ગોઠવતા કેટલી વાર, હું તો તારી રાહ જોઈને થાક્યો. જટ હવે માલ સામાન ઊંટ ઉપર ગોઠવી દે એટલે આપણે ધીરે ધીરે ચાલતા થઈએ. ત્યારે અનુયાયી કે ગુરુદેવ, ઊંટ મળે ત્યારે હું સામાન મૂકું ને, ઊંટ ક્યાં ગયો તેમની મને ખબર નથી. ત્યારે સંત કે તે ઊંટને ક્યાં બાંધ્યો છો? ત્યાં ગોત એટલે તને મળી જશે. તે ક્યાં બાંધ્યો છો એ તને ખબર નથી, ત્યાં શોધ કર. ત્યારે અનુયાયી કે ઊંટને મેં બાંધ્યો હોય
તો મને ખબર હોય ને. મેં તો ઊંટને બાંધ્યો જ નહોતો. ત્યારે સંત કે મેં તને ઊંટને બાંધવાની વાત નહોતી કરી. ત્યારે અન્વય કે તમે વ્યવસ્થિત સ્થળે ઊંટને બાંધવાની વાત કરી હતી, પણ મને આમાં ક્યાંય વ્યવસ્થિત સ્થળ ક્યાંય લાગ્યું નહીં. એટલે મેં તો પરમાત્માને ઊંટનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. એટલે તમે પરમાત્માને કહો કે ઊંટ ક્યાં છે. કેમ કે મેં રાત્રિ પરમાત્માને એકવાર નહીં, ગુરુદેવ 3 વાર ધ્યાન રાખવાનું કહ્યું હતું. કારણ કે તમે જ હંમેશા કહેતા રહો છો કે સર્વની રક્ષા કરતા પરમાત્મા છે, એટલે પરમાત્મા પર ભરોસો રાખવો જોઈએ. એટલે હું સૂઈ ગયો હતો, એટલે હું આમાં જવાબદાર નથી. એટલે ગુરુદેવ મારી પર ગુસ્સે થતા નહીં. તમારે જે કાંઈ કહેવું હોય તે પરમાત્માને કહો. આવે કે અન્વયની વાત સાંભળી ને સંત મહાત્મા તો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વાલા, સર્વની રક્ષા કરતા પરમાત્મા છે, એટલે પરમાત્મા પર ભરોસો રાખવો એ સત્ય વાત છે. પણ ઊંટને તો પહેલા આપણે જ બાંધવો પડે, પછી પરમાત્મા તેમનું ધ્યાન રાખે. કેમ કે પરમાત્મા ઊંટને બાંધવા માટે ન આવે. કારણ કે પરમાત્મા પાસે આપણા હાથ સિવાય બીજો હાથ જ નથી. એટલે આપણા હાથે જ ઊંટને બાંધવો પડે, પછી પરમાત્મા તેમની રક્ષા કરે. આમ સમજાવતા સંત ગરીબદાસ બાપુ કહે છે કે વાલા, દરેકના જીવનમાં રોજ આવું જ થાય છે. કેમ કે અમુક કાર્ય મનુષ્ય કરી શકે તેમ હોવા છતાં ભાગ્યના ભરોસે છોડી દે છે ને પરિણામ ન આવતા નારાજ થાય છે. પણ કર્મનું ફળ ઈશ્વર આપવાના છે એવી સમજણ જેના હૃદયમાં છે, તેના કર્મમાં સુગંધ હોય છે. તેને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી. એટલે વાલા, જીવનમાં જો સુખી થવું હોય તો પોતાની જાત સિવાય કોઈ પાસે અપેક્ષા ન રાખવી. કેમ કે જેના જીવનમાં દૃઢ વિશ્વાસ હોય કે સર્વની રક્ષા કરતા પરમાત્મા છે, કારણ કે પરમાત્માએ જીવને વસન આપ્યું છે કે તારાથી ન થાય કામ એ હું કરીશ, પણ હું નદીઓને નાળા ભરીશ, તારા ગોળાનું પાણી નહીં. આમ સમજાવતા ગરીબદાસ બાપુ કહે છે કે વાલા, આમ જોઈએ તો પ્રત્યેક કામમાં કે ભગવાન જીવને સાથ આપે છે. કેમ કે ધરતી માનવ ખેડે છે તો વર્ષા ભગવાન આપે છે. બીજ માનવ વાવે છે તો અંકુર ભગવાન ઉગાડે છે અને અન્ન પેદા કરે છે. અને અન્ન ઉત્પન્ન થયા પછી તેને ખાવાનું કામ માનવ કરે છે, તો તેને પસાવવાનું કામ ઈશ્વર કરે છે. કેમ કે ખાધેલું અન્ન ભગવાન પસાવે છે, કારણ કે અગ્નિ સ્વરૂપે અંદર ભગવાન બિરાજમાન છે. અને જમ્યા પછી સુવાનું કામ માનવ કરે છે, તો તેનું રક્ષણ કરવાનું કામ ભગવાન કરે છે. કેમ કે નિદ્રામાં રક્ષણ ભગવાન કરે છે. આવા પરમ કૃપાળુ પરમાત્માના જીવ ઉપર અનેક ઉપકારો છે. એટલે સૂતા પહેલા કે અડધો કલાક પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ અને પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ કે હે પરમાત્મા, મને વહેલી સવારે 4 વાગે ઉઠાડજો. કેમ કે રોજ મારા હાથથી 4 થી 6 ની અમૃત વેળા વહી જાય છે, તો હે પ્રભુ, મને વહેલો જગાડજો. કેમ કે સવારનું સ્મરણ ભજન બહુ જ શુભકારી હોય છે. કારણ કે નીંદરમાંથી ઉઠીએ એટલે ઇન્દ્રિયો મનમાં હોય, મન બુદ્ધિમાં હોય, બુદ્ધિ જીવમાં હોય અને જીવ સ્વરૂપમાં હોય છે. એટલે શાંતિ
અને આનંદ સવારે એવો અનેરો આવે છે. કારણ કે જીવ બિંદુ છે અને પરમાત્મા સિંધુ છે. એટલે બિંદુ જો એકવાર સિંધુમાં સમાઈ જાય પછી એ બિંદુને અલગ કરી શકે નહીં. કેમ કે પરમાત્મા સિંધુ જેવા વ્યાપક અને વિશાળ છે અને અનંત શક્તિમાન છે. એટલે તે જીવને અલગ કરી શકે નહીં. પણ વાલા આ તો જેને ભવનો થાક લાગ્યો હોય તેને જ આત્મા કેવો છે તેવી સમજવાની જિજ્ઞાસા અંતરમાં જાગી હોય. આવી કે અમૃતમય વાણી ગરીબદાસ બાપુના મુખમાંથી નીકળી અને એ વાણી સાંભળતા જ જિજ્ઞાસુ પ્રેમી આત્માઓ કહેવા લાગ્યા કે બાપા, આજ અમને આપની કૃપાથી સમજાણું કે દિવસથી થાકેલા માણસનો થાક રાત્રે ઊંઘ ઉતારે છે, પણ જિંદગીથી થાકેલા માણસનો થાક તો માત્ર સત્સંગ જ ઉતારે છે. આમ કહીને કે એક પછી એક ગરીબદાસ બાપાના શરણમાં કે પડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ગુરુ એ જ શ્રેષ્ઠ છે કે જેના આશ્રણથી અને સાનિધ્યથી જીવન ધન્ય બની જાય અને જીવન જીવવાનો મર્મ સમજાય. એ જ સાચા સંત અને સાચા સદગુરુ છે. ગુરુ ભજનથી સુદબુદ્ધ આવે, મોહ માયા જાય નાસી, અંતરમાં આવી નાસી પ્રગટે આત્મ જ્યોત પ્રકાશી. અંતરમાં આવી નાસી પ્રગટે આત્મ જ્યોત પ્રકાશી. એટલે તેમના પુરાવા રૂપે આજે કે મોટા નુરાપીર દાદાની દરગાહ પર ચાંદીની ચાદર ચડાવવામાં આવી છે. આ બધો કે સંત ગરીબદાસ બાપાના ભજનનો અને સાધુ અભ્યાગતને ખવડાવેલા ટુકડાનો પ્રતાપ છે. કેમ કે કહેવાય છે ને કે જ્યાં ટુકડો ત્યાં કે હરી ઢુકડો. એ સૂત્રને કે અનુલક્ષીને ગરીબદાસ બાપુએ કે ટુકડો શરૂ કરેલો અને એ ટુકડાને કે ચાલુ રાખી અને રામદાસ બાપુએ કે એ ટુકડાને અડધો રોટલો બનાવ્યો ને પછી કે ભરતદાસ બાપુએ કે એ ટુકડાને શરૂ રાખી અને તેમણે તો એ ટુકડાને કે પોણો રોટલો બનાવ્યો. પછી કહેવાય છે કે દીપકદાસ બાપુએ કે એ ટુકડાને કે પરંપરા ચાલુ રાખવા માટે આજે એ ટુકડામાંથી તેમણે તો કે મોટો એક રોટલો બનાવ્યો. એટલે કે ભજન અને ભોજન એવા સવાયા કર્યા. એટલે આજે મોટા નુરાપીર દાદાનો આશ્રમ એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. તો આ વિડીયો સંત શ્રી ગરીબદાસ બાપાની કૃપા રૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.